નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. ક્રાઇમ રિપોર્ટ FIR માં સ્વાગત છે આપનું. હત્યા, લૂંટ, બલાત્કાર, ચોરી જેવી ઘટનાઓને ગુજરાતમાં માજા મૂકી દીધી છે. આમ તો વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે, પણ ત્યાં પણ હવે લોકો અસલામત હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાના પાદરા તાલુકાના ચોકારી ગામની સીમમાં એક વૃદ્ધાની કરપીણ રીતે હત્યા નિપજાવવાની ઘટના પ્રકાશમાં આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. કેમ કે આ વૃદ્ધાની હત્યામાં હત્યારાઓ માથું કાપીને લઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આવો જોઈએ અહેવાલમાં ક્યાં અને કેવી રીતે હત્યાને આપ્યો અંજામ. વડોદરામાં 75 વર્ષના વૃદ્ધની નિર્મમ હત્યા. હત્યારાઓએ વૃદ્ધની હત્યા કરી માથું કાપીને લઈ ગયા. 16 એપ્રિલે વૃદ્ધની હત્યા થઈ હોવાની આશંકા. વૃદ્ધનું માથું કાપીને લઈ જવાની ઘટનાએ વડુ પંથકમાં હાહાકાર મચાવ્યો. વડોદરાના પાદરા તાલુકાના ચોકારી ગામની સીમમાં એક ઓરડીમાં ખેતી કામ કરી જીવન પસાર કરી રહેલા 75 વર્ષના વૃદ્ધ કુબેરભાઈ જબુભાઈ ગોહિલની નિર્મમ હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુબેરભાઈ ગોહિલ પોતાના ખેતરમાં બનાવેલી ઓરડીમાં એકલા રહેતા હતા. તેઓ ખેતી સાથે ખેતરમાં આવતા વાંદરાઓને દૂર રાખવાનું પણ કામ કરતા હતા. તેઓ છેલ્લે દાજી બાવાના પરા વિસ્તારમાં ભાતીજી મહારાજના પાટોત્સવની ઉજવણી ચાલી રહી હતી તે દરમિયાન નીકળેલી શોભાયાત્રામાં જોવા મળ્યા હતા. મૃતકના દીકરા મોજનનું 25 વર્ષની ઉંમરે બીમારીથી અવસાન થયા બાદ એકલા રહેતા પિતાને મળવા ચોકારી ગામથી 3 કિલોમીટર દૂર આવેલા સોમજીપુરા ગામની સીમમાં પરિવાર સાથે રહેતી દીકરી કોકિલાબેન અર્જુનભાઈ પઢિયાર પુત્ર વિજય સાથે અવારનવાર આવતી હતી. છેલ્લે ગત શનિવારે પિતાને મળી હતી. ખેતી કામ કરી ગુજરાન ચલાવતા કુબેરભાઈ ગોહિલ ખેતરમાં જ એકલા રહેતા હતા. 16 તારીખે વૃદ્ધાની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં માથું કાપીને લઈ ગયેલા હત્યારાઓને શોધવા 200 પોલીસ જવાનોએ શોધખોળ શરૂ કરી. 18 એપ્રિલ સુધી માથું શોધવામાં પોલીસને સફળતા મળી નથી. બલી ચડાવવા અંગેના એંગલ પર પણ તપાસ હાથ ધરાઈ. હત્યારાઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડની ટીમ પણ કામે લાગી છે. ડોગ સ્ક્વોડની ટીમે ઘટના સ્થળેથી 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી છે. પોલીસ માટે પડકારરૂપ કિસ્સો. પોલીસને હજુ સુધી નથી મળી કોઈ કડી. વિવિધ દિશામાં અને વિવિધ એંગલો પર તપાસ કરાઈ શરૂ. મૃતક કુબેરભાઈ ગોહિલ સહિત 3 ભાઈઓ છે. 3 ભાઈઓ વચ્ચે 2.5 વીઘા જમીન હતી. ભાગ પડ્યા બાદ 3 ભાઈઓ પોતાની રીતે ખેતી કરે છે. જોકે એક ભાઈ ચંદુભાઈ ગોહિલનું અવસાન થયેલું છે. તેમના બીજા ભાઈ લક્ષ્મણભાઈ તેમના પરિવાર સાથે ચોકારી ગામની સીમમાં રહે છે. પોલીસે આ ઘટના બાબતે પરિવારજનોની પણ પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે. હત્યા કોને કરી હશે, કેમ કરી હશે, એક 75 વર્ષીય વૃદ્ધાની હત્યાથી કોને શું ફાયદો હશે, તે તમામ દિશામાં હાલ પોલીસ તો તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી હત્યારા સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની કડી મળતી નથી. આ ઘટનાને ગામમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. સમગ્ર ગામમાં દહેશત અને ચકચારનું વાતાવરણ છે. ગ્રામજનો આરોપીઓને ઝડપથી પકડવાની માંગ કરી રહ્યા છે. હાલ પોલીસને ધરનો કબજો લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો છે.